કે અમારે છે ને યુટ્યુબમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે. અમારે પેમેન્ટ ને એવું બધું બને છે, પણ અત્યારે એમાં એમ છે કોને ખબર હવે પગાર આવશે કે નહીં આવે, ભગવાનને ખબર. મહેનત તો કરી છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ મિત્રો. સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો સરસ મજાના નાઈન ધોઈને રેડી થઈ ગયા છે. અને આજ તો અત્યારમાં કામ જવું પડશે, કેમ કે આ હોમવર્ક થઈ ગયો છે. અને સવારનો છે ને આમ કાલે સાંજનો એક ધારો વરસાદ આવે છે. તો શું કરશે વરસાદ ક્યાં નક્કી નથી, કેમ કે આખો દી આવ્યો તો આમનામ એટલું બધું ના આવતો, જરા જરા ટપ 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 ખીરા કરી દો અહીંયા ને વધારે આવ્યા કરે આમનામ થોડો થોડોક આવે છે. કામે જવું ને એટલે એ એક કેવર આવે કે રસ્તામાં પછી રેનકોટ પહેરવો, પાછો ડિલિવરી કરવા જઈને અને માલ દેવાનો હોય એટલે રેનકોટ પાછો ઉતારવો, એવું છે બધું. એટલે હેરાન થવાનું છે આખો દી. જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો મિત્રો? મજામાં? તો હું મારું કામ કરતી હતી કે તમને ચા બનાવી દે, મસ્ત મજાની ચા બનાવી દો, પાઈ દો, એટલે એ કામે વીએ જાય. હા, કેમ કે વરસાદ બી ચા પીવાની મજા જ આવે. અદરક વાળી અદરક નહીં, આદુ. હું તો આદુ અદરક આપણી પાસે ન આવે એવું બોલતા. ને એ અત્યારમાં છે ને આ બધું ખજાનું ખોળીને બેઠી હતી, એનું કટલેરીનું બંગડી એવું બધું. કા હા, ઈ બહાર તો કઈ કામ નહીં થાય, ઘરમાં છે તો આડાવડું આવે, આમ કે કરે રાખી. હા, બહાર તો ધીમો ધીમો વરસાદ આવે છે એટલે બહાર તો કઈ નીકળવાનું છે નહીં. આડાવડું ઘરમાં કામ કરે રાખી. હા, દી કાઢવાનો છે આમ ઘરમાં એમ. હા, દી કાઢવો જ જોહે ને. કાંઈ નહીં, ચા બનાવો. અને હા, બે જો અમારે અત્યારમાં હાથ કાઢ. એ શું કરશો? ફોન જોશો? હા, જો ધીમો ધીમો છે ને વરસાદ આવે છે ને અત્યારમાં, એટલે આખો દી આવો ને આવો જવાનો છે. વરસાદ ટપ 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 આવ્યા કરશે. કાલે એમ જ હતું, બપોર સુધી આવ્યો આમ નામ. તો હરદેવ, જીનુ અને મમતા ત્રણેય છે ને ટિફિન લઈને રસ્તામાં ભેગા થઈ ગયા છે. કા હરદેવ? સ્કૂલે જવા. તો આજ ઘણા દિવસ પછી યુનિફોર્મમાં જોયો મેમ. થોડોક ઉપર તાગો જો સડ્ડો પહેરીને અંગૂઠી પહેરી. એમ હે મને થઈ રહી એવો છે સડ્ડો, કે હું પહેરી લઉં એમ. જો આને મૂકવા જાવ છે, આજ ગાડીમાં બેસવા મળ્યો. કા હાલો ભલે બેઠો. જો સ્કૂલે વહી આવ્યા છે, ટિફિન આપી દીધું બેયનું એક એક. અને આવડી હરદેવની સ્કૂલ છે, જવો આરબી ધાર્મિક વિદ્યાલય. જો મમતા છે ને કાંક કહેવા જાય છે ટીચરને, તો આપણે જઈને ઘરે રાખવું. પછી હરદેવને છે ને સ્કૂલે મૂકીને જઈ આવ્યા ઘરે. અને અત્યારે 12:30 થઈ ગયા ને, તો મારે હજી કામ છે, એટલે જમી લો પહેલાં. વહેલા સુતા મૂકો, પછી પાછો ટાઈમ ન રહે જમવાનો, એટલે વહેલા આવ્યો ઘરે તો વહેલા ખાઈ લેવાય, પછી ભલે પોરો થઈ જાય ઘડી તેમ. કાં તો આજમાં જમવાનું છે ને ઘણું બધું વસ્તુ આવી ગયું છે. જુઓ દૂધીનું શાક છે, એની હારે રોટલો, અને બિસ્કિટ આવ્યા છે ભાવન ઘરેથી. અને મકાન માલિક કે એમને છે ને પકોડા મોકલાવ્યા છે. કા હા, મહેમાન આવ્યા છે એટલે મોકલાવ્યા છે. હા, તો સાસનો બાટલો હા લઈ જવાનું ઠીક, એટલે બાટલામાં આપી ઢાંકણા વગરનું એમ. હું દુકાનેથી સાસની બાટલી લેતો હતો. ના પાડી દુકાનેથી ન લાવતા. હોય ન હોય આપણે રોજ થોડું એને પૂછાય કે સાઈઝ છે કે નહીં. હા, એમ આપણે લઈ લેવાનું. પહેલા મને પૂછવાનું, પછી દુકાનેથી સાઈઝ લાવવાનું. એવું એમ ને, તો કાલે પૂછીને લાવવાનું એમ ને. કાંઈ વાંધો નહીં. હાલો તારે એટલે જમવાનું નથી હે? તો ઊભો થા. હા, પણ તો ઊભો થતો નથી હજી. ખાવાનું કાઢે ને એટલે બે જવાનું જમવા ને ભૈયા વાળવાનું પા. હાલો તો છે ને દૂધીનું શાક છે ને પકોડા છે, જમી લે. હું પકોડા હે તે ભૈયા ભાઈ તો ઓરો પિઝા છે. પિઝા તો હેતુભાઈ પિઝા છે. કા ટિફિનમાં નાખ્યા એમ ને હરદેવને? હરદેવને ટિફિન લઈ જવાનું એટલે હાલે. કા કાંઈ નહીં, હાલો આવો જમી લઈએ આપણે હવે. તારે શું ખાવાનું બાપુ? તને પિઝા ખાવા? કયા પિઝા? આવા પિઝા ખાવા છે? કાંઈ નહીં, હાલો જમી લઈએ હવે. તો ભાઈ અત્યારે ઘરે સાંજ પડી ગઈ એટલે વહેલા થતાં છૂટો થઈ ગયો. અને જે રીતે થંબનેલ જોયું તમે એ રીતનું કે અમારે છે ને એક વાત શેર કરવાની બાકી હતી તમને આરે. તો અત્યારે એ વાત કેવી છે કે અમારે છે ને યુટ્યુબમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે. અમારે પેમેન્ટ ને એવું બધું બને છે, પણ અત્યારે એમાં એમ છે
ચેનલમાં કંઈક પ્રોબ્લેમ એવું આવી જશે ને તેમ કાંઈ આગળ પ્રોસેસ નથી થતી એમ કા હા હા મને કોને ખબર હવે પગાર આવશે કે નહીં આવે હવે ભગવાનને ખબર હે મહેનત તો કરી છે ઈ. 3 દિવસ સામના છે અત્યારે મહેનત તો કરી છે પછી હવે હા આવ્યો ને આગળ હવે ખબર પડે એમાં પ્રોબ્લેમ એવું આવી જશે ને કે અમારે અમારે હજી પગાર તો કે આવ્યો જ નથી હા આ પછી પેલું પેમેન્ટમાં જ તે આ જે પ્રોબ્લેમ છે ઈ. એમાં એમ છે અમારે છે ને અત્યારે પેલું ગૂગલ એડસેન્સ પિન આવે ને ગૂગલ પિન એ જે અમારે આવ્યું નથી ને ફોર્મ ભરતી વખતે કાંઈક પ્રોબ્લેમ આવી ગયો હતો એવું કેમ કે અમે હાથે ભર્યું હતું મેં અને રવિરાય કા હા એ તે વખતનો અમારે ઇસ્યુ હતું તો અત્યારે છે ને એ ફેરફાર કરી હતું પણ જો કોકને આવડતું છે ને એને આપણે ચીંચી જો થાય તો જોઈશું આગળ કઈ રીતનું છે તો પછી પેમેન્ટ શરૂ થાય નકર તો અમારે અટકી ગયું છે અત્યારે બધું કા હા પેમેન્ટ આવે કે ન આવે જોઈશું આગળ પછી આવશે એટલે અમને તમે જણાવશું અત્યારે તો આ બધું કામકાજ પ્રોસેસમાં છે 2 દિવસના હું આમ છે આમ ધક્કા ખાઉં છું તો એ જે કાંઈ મેળ આવ્યો નથી એનો પ્રોસેસ ફેલ થઈ જાય છે તો આપણે કોઈ સારા ભાઈ એવો ભાઈબંધ દોસ્તાર હોય ને એને સીંધવાનું છે તો હવે તમે જણાવજો કમેન્ટમાં કેમ થાય પેમેન્ટ અમારું આવશે કે અટકી જાય હવે ભગવાનને દુઆ કરો તો અમારે પેમેન્ટ પડી જાય હા એમ તો બીજું અમારે કાંઈ નહીં કંઈક થોડું ઘણું ઓલું થઈ જાય કેમ કે આજે પહેલું પેમેન્ટ તમારે આવે એમ હતું અને અત્યારે બધું પ્રોસેસના કારણે અટકી ગયું છે હવે એ રીતનું છે બધું કાંઈ નહીં તો આ રીતનું હતું બધું તમારે વાત કરવાની બાકી રહી ગઈ હતી મને ઘણા દિવસ તો યાદ હતું પણ આ 3 દિવસ થશે ને ટેન્શનમાં બધું ભૂલાઈ જતું હતું કેવું તો ઘણું એમ મગજમાં કાંઈ આવે નહીં હું તો 3 દિવસ તો આવું છું ભાઈબંધ દોસ્તાર પાસે એક છે અહીં ભાઈબંધ એને ફાવે છે જેવું તેવું તો એને હું કહું છું એ થોડી ઘણી મદદ કરે છે આપણી ચેનલમાં ઓલો એમ બીજું કંઈ નહીં કેતનને રોજ બાજુ હા મારે યાર ધડીકા કરે એ કે તમે કાંઈ ધ્યાન નથી દેતા કરું તે ને જો એટલી મહેનત કરી હવે કાંઈ ફાયદો ન થાય તો આપણે શું કામ કે તમે યુટ્યુબમાં તમે કે ધ્યાન નથી દેતા એમ બરોબર ચેનલને હરખી હાસવતા નથી એની એ રીતનું છે કાંઈ નહીં હાલો હવે છે ને અમારે જવું છે માર્કેટે કા બકાલું લેવા જવું છે થોડું ઘણું બકાલું ને લેતા આવી તો મમતા છે ને થેલી ભરી લીધી હતી બકાલાની અઠવાડિયું ઉપાધિની એમ અમે મુર્ગા કેન્દ્ર આવ્યા કા સસ્તું હોય એમ હા પહેલાં અહીંયા જ આવતા મુર્ગા કેન્દ્ર છે અત્યારે હા તો આ મુર્ગા કેન્દ્ર માર્કેટ છે અમારે અત્યારે એ નજીક પડે કા હવે જાવું ને ઘેરે તો હા તો આ માર્કેટમાંથી છે ને નાશપતિ લીધી છે મમતાએ એ મને સાલું ગાડી આનું નામ શું કીધું તે શિમલા હે શિમલા એને 2-3 વખત મને કીધું મને કે શિમલા લીધા શિમલા એમ એટલે હું મરસાનું સમજો શિમલા શિમલા મરચાં એમ હા એટલે આપણે ભોલર મરચું આવે ને એ મને એમ કે શિમલા મરચાંની વીડિયો કહે છે એમ એ ઠેઠ લગી કહેતી હોય કે શિમલા લીધું પછી અહીં ઘેર આવીને દેખાડ્યો ને નાશપતિ છે દવા હા એ આવું કામકાજ છે મમતા જો એટલું બકાલું લાવ્યા છે ઠેલી ભરીને કાઢી નાખ્યું ઠેલીમાં બહાર ડોડાન ટમેટાન તુરિયાન ગલકાન બટેકાન એ ઘર હમણાં હા ઉપાધિ નહીં કા અઠવાડિયું હાલે તો અઠવાડિયું રવિવાર સુધી નથી જવાનું આજ સોમવાર છે ને આવતા સોમવાર જવાનું હા વાંધો નહીં અત્યારે શું બનાવવાનું છે હવે કારેલા કારેલા તો સુધારી નાખ્યા નથી બનાવવા ના ના બનાવી નાખો મને નથી ભાવતા તારે નથી ખાવું લાય મને દે નથી ભાવતું કેમ ગોડા ખાવા મૂકા બાફી દેજે એને અત્યારે ક્યારે મારા બાપા એક બાજુ મૂકી દેજે કુકરમાં બાફી દો કાંઈ નહીં હાલો તો છે ને વિડીયો એન્ડ કરશું કા અત્યારે ને અત્યારે હાલો તો છે ને અત્યારે વિડીયો પૂરો કરી દેવી છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું એક નવા વિડીયોમાં હવે